હર હર મહાદેવ ને જય શ્રી રામ બધાને સ્વાગત છે આપ સૌનું મારા ખેતીના નવા વ્લોગમાં। શુભ પ્રભાત મિત્રો, સવાર પડી ગઈ છે નવી આશાઓ સાથે। તો આપણે આજનું કામ શરૂ કરીએ। ગુલાબ ખીલી ઉઠ્યા છે એકદમ મસ્ત મજાના। જેવી રીતે ગુલાબ કળીમાંથી ખીલે છે ને એમ રોજ રોજ આપણી જિંદગી પણ આપણને કંઈક નવું ખીલાવે છે, કંઈક નવું શીખવાડે છે। ચાલો જઈએ ખેતરમાં। સવારમાં આપણે આવી ગયા ફુલાવરમાં ખડ કાઢવા। વરસાદની સાથે ખડ પણ ઉગે છે, તો અમુક ખડ એવું પણ હોય છે કે જેને દાંતડી નહીં કોદાળથી પણ કાઢવું પડે। સમયે સમયે વાડીમાં નિંદામણ પણ કરવી પડે। તો યુરિયા ખાતર આપણે મંગાવ્યું હતું અને આવી ગયું છે, જે ફુલેવરમાં અને મરચીમાં નાખવાનું છે। વાતાવરણ પણ વરસાદી બની ગયું છે। પછી આપણે આવી ગયા સીધા ડુંગળીનું બીજ છાંટવા માટે। તો આવી રીતે કેરા બાંધેલા હોય એમાં લીટા કરવાના હોય છે અને પછી બીજને મિક્સ કરવાનું હોય છે। દવા સાથે બીજને મિક્સ કરી અને પછી આવી રીતે છાંટવાનું હોય છે। ડુંગળીનું બીજ છાંટીએ સીધી આપણે મોટર શરૂ કરી દીધી અને પછી પાઈ દીધું આપણે પાણી। આટલું કામ કમ્પ્લીટ કર્યું પછી આવી ગયો વરસાદ અને પછી પડી ગઈ સાંજ। વરસાદ આવ્યા પછીની સાંજના દૃશ્યો આવા એકદમ રળિયામણા અને સુંદર હોય છે। તો મિત્રો, તમને બધાને મારે ખેતીવાડીના વ્લોગ્સ અને મારી મહેનત ગમતી હોય તો લાઈક, કોમેન્ટ અને ફોલો કરજો અને બને તો શેર પણ કરજો મિત્રોને। બધાને જય જવાન, જય કિસાન।